જેકેએસ ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। અમરેલીથી ફતેપુરની વચ્ચે ડમ્પિંગ યાર્ડમાં કચરાના ગંજની વચ્ચે બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા જેકેએસ ન્યૂઝના અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી પહોંચ્યો હતો। બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ચેક કરવામાં આવ્યો હતો, જેને લઈને મેડિકલ ઓફિસર દ્વારા રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય અધિકારીને સોંપવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે આ બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે નાખ્યો તે પણ એક તપાસનો વિષય છે। તેમજ કચરાના ગંજની વચ્ચે પડેલો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવશે તે હજી આવનારો સમય જ બતાવશે કે શું થશે। આ જથ્થો કઈ હોસ્પિટલમાંથી આવ્યો અને કોના દ્વારા નાખવામાં આવ્યો તે આરોગ્ય વિભાગ દ્વારા આગળ તપાસ કરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું। શું આરોગ્ય વિભાગ હોસ્પિટલના સંચાલકો અને જાણે બાયોમેડિકલ વેસ્ટ નાખ્યો છે તેમની સામે કડક પગલાં ભરશે કે નહીં તે પણ એક લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જેકેએસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ જેડી કથિરિયા, ચાપાથલ ગામનો વતની છું। અહીંયા ચાપાથલ ગામના રોડ પર કચરો નાખવામાં આવે છે ને કચરોમાં જે વેસ્ટ પડ્યો છે, મેડિકલ વેસ્ટ પડ્યો છે, એની જે ડાયાલિસિસમાં વપરાતો હેમોડાયલાઇઝર નામનો જે કચરો પડ્યો છે એ કચરો એટલો ખતરનાક અને ભયજનક છે કે આ કચરો જો સળગે અમને એમની સાથે જો આ વેસ્ટ સળગે તો આની અંદરથી ગંભીર વાયરસ પણ ઉત્પન્ન થાય અને અહીંના રહીશો છે એમને પણ તકલીફ થાય। એટલે અમે જે આ જે નગરપાલિકા છે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને ક્યાંથી આવે છે અને શું થાય એના પગલાં ભરવામાં આવે। મારું નામ ડોક્ટર કૃણાલ અશોકભાઈ ગોયલ છે। હાલ હું અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બહારપરા ખાતે ફરજ બજાવું છું। મારી અને મારી ટીમ દ્વારા અહીંયા ફતેપુર રોડે નગરપાલિકા ડમ્પિંગ સાઇટની પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવેલ છે કે અહીંયા આજે મોટી માત્રામાં ડાયાલિસિસ યુનિટમાં યુઝ થતો બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે ડાયાલિસિસ ફિલ્ટર, ડાયાલિસિસ ટ્યુબ, સર્જિકલ ડ્રેઇન, યુરોબેગ અને અન્ય સિરિંજ ને એવું બધું બાયોમેડિકલ વેસ્ટ અહીંયા મોટી સંખ્યામાં ફેંકવામાં આવેલ છે, જેનો પ્રાથમિક તપાસ કરીને એમનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવેલ છે।